अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मनुष्य अवताરમાં કોઈ પણ જીવ એ મેક્સિમમ 8 અવતારના કર્મો બાંધે છે, મેક્સિમમ, પણ 8મો છે એ કમ્પલસરી મનુષ્ય અવતાર. 4 અવતારના બાદ તો ચોથો એ મનુષ્ય. એટલે 1 2 3 જેટલા પણ મેક્સિમમ 8 નું ગણીએ તો 8મા જે મનુષ્ય અવતારમાં ત્યારે હિસાબ તો છે જ. તમે ક્લેરિટી તો આપી જ છે કે એના વગર તો મનુષ્ય અવતારમાં આવે સમજ નેત્ર થઈ કે મુખ્ય તો હા, એટલે ભોગવીના મનુષ્યમાં હિસાબો પૂરા કરવા જ આવે છે, પછી નવા બાંધે છે. એટલે વિજ્ઞાનની અંદર તો એટલી બધી ક્લેરિટી છે ને, કોઈ પણ એંગલથી તમને મળી જ જાય ખુલાસો. કારણ કે વિજ્ઞાન એટલે શું, કોઈ પણ વસ્તુ અસૈદ્ધાંતિક નહીં, બધું જ ઓન પ્રિન્સિપલ. અને પ્રિન્સિપલ કેવો? લો ઓફ નેચર, કે જે જીવ માત્રને લાગુ પડે, બધાને. કોઈને એકને લાગુ પડે, એકને લાગુ ના પડે એવું હોય નહીં. ઇટ ઇઝ કમ્પલસરી. માટે એને કીધું છે કે એટલા માટે હું કહું છું કે આની અંદર તમને જે હું કહેવા માંગુ છું, ઇમ્પોર્ટન્ટ ઓફ ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ એ છે કે આ સાયન્સ ક્યારે બદલાવાનું નથી. માટે કેરી પ્રવૃત્તિ થાય, પણ ધર્મ તો બદલાય. આજે વૈષ્ણવ હોય તો બીજા અવતારમાં જૈન થાવ, ત્રીજા અવતારમાં સ્વામિનારાયણ થાવ, બધું બદલાઈ ગયું. પણ સનાતન સત્ય માટે ડેવલપમેન્ટમાં કન્વર્ટ થાય છે. પેલું ધર્મની વાતો પાપ પુણ્યમાં કન્વર્ટ થાય, ડેવલપમેન્ટમાં ના થાય. કોઈ પણ ધર્મને ફોલો કરશો તો પાપ પુણ્ય થશે, પછી કન્ઝ્યુમ થઈ જશે, પણ એ તમારું ડેવલપમેન્ટ. જ્યાં સુધી સનાતન સત્યને નહીં સમજો, રિયલાઇઝ નહીં કરો જે તે લેવલે, ત્યાં સુધી એ ડેવલપમેન્ટમાં કન્વર્ટ જ ના થાય. શું ના થાય? આ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે કીધું કે આધ્યાત્મ વિજ્ઞાન સમજવું એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને મેં એટલે સુધી કીધું કે આ વિજ્ઞાન કોઈ વ્યક્તિ વિશેષ નથી, આ વિજ્ઞાન કુદરતી કાનૂન ઉપર આધારિત છે. એટલે કોઈ વ્યક્તિ કે આ વિજ્ઞાન મેં બનાવ્યું, આ વિજ્ઞાન મારું છે, તો કે આ વિજ્ઞાનનો માલિક રામકૃષ્ણ મહાવીર પણ નથી. એને રિયલાઇઝ કર્યું છે, પણ ક્રિએટર કે ઓનર એમ કહેવા માંગુ છું. જયારે તમે ધર્મની વાત કરો તો કે આ રામથી શરૂઆત થઈ ને કૃષ્ણ થઈ ને મહાવીર થી થઈ, પછી એને સનાતન સત્ય ના કહેવાય. માટે એ પાપ પુણ્ય માટે છે. એ યુનિવર્સલ ટ્રુથ એ શરૂઆતમાં મેં કીધું ને, ઇટ ઇઝ નોટ અ યુનિવર્સલ ટ્રુથ. એમને જ્ઞાન દર્શન યુનિવર્સલ ટ્રુથ હતું, પણ તમે અત્યારે જે એમની વાતો કરો છો એ બધી રિલેટિવ સત્ય છે, સાંપ્રદાયિક સત્ય છે. એ જીવ માત્રને લાગુ પડતી નથી. 5 સમીકરણની વાત કરીને અમને સમજાવો કે કયા કારણો 5 કયા સમજાવો. હા, એટલે 5 સમવાય કારણો એટલે દ્રવ્ય એટલે આ શરીર, આ હોય તો પછી હિસાબ આવે. દ્રવ્ય એટલે પેલું ફિઝિકલ બોડી. પછી ક્ષેત્ર એટલે પ્લેસ, જેમ તમે અહીંયા આવ્યા તો આ પ્લેસ. પછી કાળ એટલે ટાઈમ, આ ટાઈમે આવ્યા. પછી ભાવ એટલે ગયા અવતારનો તમારો ભાવનો હિસાબ. અને ભાવિ એટલે જેની સાથે તમારો હિસાબ સંકળાયો છે તે. આવી રીતે આ 5 સમવાયનો મતલબ થાય આ 5 કારણ ભેગા થવાથી કાર્ય થાય છે. બીકોઝ ઓફ ધીસ રીઝન. એમાંથી એક કારણ ના હોય, ટાઈમ ના મળ્યો હોય તોય ભેગું ના થાય. તમે દાખલા પણ સમજાવો, ફિટ થાય. દાખલા પણ સમજાવો. એક દાખલો આપો. એટલે ધારો કે આજે તમે અહીંયા સત્સંગમાં આવ્યા, એ પેલું તમારું દ્રવ્ય બોડી. પછી ક્ષેત્ર એટલે આ જગ્યા ઉપર આવ્યા. પછી કાળ એટલે આ ટાઈમે આવ્યા. પછી ભાવ એટલે ગયા અવતારનો ભાવ ડ્યુ થયો, ને ભાવિ એટલે જેની સાથે હિસાબ હતો એની સાથે સંજોગ ભેગો થયો. હવે એમાંથી ધારો કે 4 કાળ હોય, દ્રવ્ય ક્ષેત્ર કાળ, પણ ભાવિ એટલે જેની સાથે હિસાબ ભેગો ના થાય તો કાર્ય થાય. અચ્છા,
ભાવિ એ છે, બધું છે, પણ ટાઈમ પાક્યો નથી, તોય ભેગું ના થાય. ખ્યાલ આવે ને? જે છોકરાને આપણે 20 વર્ષથી જોતા હોય પણ લગ્ન તો 25 વર્ષ જ થાય, બોલતા નથી. પ્રશ્ન ટાઈમ નો છે. હવે વ્યક્તિનો વ્યક્તિ તો ખબર પડી કે આ જ છે, પણ ટાઈમ પાકવો જોઈએ. અચ્છા, ઘણી વખત ટાઈમ પાકી ગયો હોય તો પ્લેસ ભેગું ના થાય. એ પ્લેસ ભેગું થવું જોઈએ ને. એવી બને કે આવો સત્સંગ ને બધું આવું થયું પણ સ્વામીજી બહારથી આવવાના હોય તો કલાક મોડા આવે. કલાક તો તમારે એક કારણ ખૂટી ગયું. એ સમય એટલે આ પ્રકારે જે કોઈ પણ રિઝલ્ટને ફૂલફિલ કરવા માટે જે નેચરલ સર્કમસ્ટાન્સીસ જોઈએ ફંડામેન્ટલી, એ 5 ટાઈપના છે. એને સમવાય કારણ કર્યા. એ 5 ભેગા થાય તો જ રિઝલ્ટ, અને એ રિઝલ્ટ કુદરત આપે છે, આપણે કરી શકીએ નહીં. એને જે કહેવાય, દાદા ભગવાને કીધું સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કીધું કે આ 5 સમવાય કારણો, એમને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કીધું. આ એવિડન્સ ભેગા થાય તો જ થાય. એ સમવાય શબ્દ સમન્વય પરથી નથી, ભેગું થવું. હા, કહેવાય એના ઉપરથી સમવાય કહેવાય ને. આ 5 નો સમન્વય થાય. પણ તમે સમન્વય શબ્દ વાપરો એટલે એકમાં ભળી જાય એવું થઈ જાય. પાછું સમન્વય જોડાઈ ગયા એમ ભેગું થવું. પણ એની દરેકની સમન્વય થઈ ગયો એમ, હમણાંમાં સમન્વય થઈ ગયો. એટલે એનીવે, એટલે આ કેવું છે કે આ 5 કારણો અલગ છે, પણ 5 કારણો ભેગા થાય છે તારે કાર્ય થાય છે. અને પાછા 5 કારણો તો એને જ રહે છે પાછા. એટલે એકબીજામાં ભળી જતા નથી, કાર્ય પૂરતા ભેગા, પાછા પોતાનું અસ્તિત્વ સ્વતંત્ર છે, એકબીજામાં ઇન્વોલ્વ થઈ જતા નથી. તમારા સફરિંગને ફૂલફિલ કરવા માટે એ લોકો હેલ્પ કરે છે. દે ગીવ યુ ધ પાવર because the element is permanent, but they give the power to help you to finish your karma, either પાપ or પુણ્ય. એના સફરિંગ માટે એ પોતે તમને હેલ્પ કરે છે, કારણ કે વિધાઉટ ધ હેલ્પ ઓફ એલિમેન્ટ્સ સફરિંગ ના હોય. એવી રીતે એટલે આ એટલું સટીક સાયન્સ છે ને. આ બેઝિક સાયન્સ સમજો, પછી ઊંડા ઉતર કરશો તો બધું ખુલ્લું થઈ જશે અંદર. બહાર કોઈ સાયન્સ છે જ નહીં. બહાર બધી રિલેટિવ અવસ્થાઓ છે. સાયન્સ આખું અંદર છે, અને એ અંદરથી સાયન્સ તમને ખુલ્લું થાય. શું થાય? ઓપન થાય. ધેટ્સ ઇટ. પણ એ જે સાયન્સ જે ખુલ્લું થાય છે, એ સાયન્સ તમારા જ્ઞાન દર્શનથી ખુલ્લું થાય છે. શેનાથી ખુલ્લું થાય છે? આ 5 ઇન્દ્રિયોથી, આંખોથી નહીં, જ્ઞાન દર્શનથી. જેને કેવળ જ્ઞાન થાય એને અંદર નથી થાય દેખા કે બ્રહ્માંડ ખુલ્લું થાય છે. એમાં આંખોનો પ્રશ્ન નથી. આ સમજવું પડે. બધા જ જે પરમેનન્ટ જે પાવર છે એ 5 સેન્સીસ થી રિયલાઇઝ કરી શકાય નહીં. યુ કેન રિયલાઇઝ થ્રુ યોર પરમેનન્ટ જ્ઞાન દર્શન. આવું છે. આ જે પ્રતિષ્ઠિત આત્મા છે મોટેથી, એ પ્રતિષ્ઠિત આત્મામાં આ દુનિયાની તમામ અવસ્થાઓ જે 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે, એ બધું જ્ઞાન એ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શનના હિસાબે પડેલું જ છે. પણ જેવો સંજોગ આવે એટલે એ ખુલ્લું થાય છે અવસ્થા રૂપે પ્રતિષ્ઠિત આત્મામાં. એને સમજે છે. એટલે મિથ્યા જ્ઞાન દર્શન જે છે એ મિથ્યા જ્ઞાન દર્શન જ્યારે ઉદય કર્મમાં હોય ત્યારે ઉદય કર્મમાં રહેલું જ્ઞાન દર્શનને સાચું જ્ઞાન દર્શન એટલા માટે કહેવાતું નથી કારણ કે મિકેનિકલ છે. મિથ્યા જ્ઞાન દર્શન તો લાઈવ હોવું જોઈએ. મિથ્યા જ્ઞાન દર્શન લાઈવ હોય, સમ્યક જ્ઞાન દર્શન લાઈવ હોય, કેવળ દર્શન લાઈવ હોય, અને કેવળ જ્ઞાન પણ લાઈવ હોય. પણ મન વચન કાયાની અવસ્થા
પછી મન વચન કાયની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, એ લઈને આવેલા અભિપ્રાયો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનના, એને મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન કહેવાય નહીં, એને મિકેનિકલ કહેવાય. ડિસ્ચાર્જમાં મિથ્યા જ્ઞાન જ્ઞાન દર્શન શબ્દ લાઈવને જ વપરાય, મિકેનિકલ ને ના વપરાય. દાખલા તરીકે આની અંદર જે પ્રોગ્રામ્સ આવે છે તો એને જ્ઞાન દર્શન કહેવાય? ના કહેવાય. આપણા કોમ્પ્યુટરની બધું રેકોર્ડ સેવ કરીને જ્ઞાન દર્શન કહેવાય? ના કહેવાય. એ લાઈવ ને લાગુ પડે છે. આ જે મારો કહેવાનો આશય એ હતો કે ડિસ્ચાર્જ મન વચન કાય, એ ડિસ્ચાર્જમાં હા, જે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા તો એને એ તો પોતાની રીતે જે એને જ્ઞાન દર્શન એને જ્ઞાન દર્શન હોય અત્યારનું જે છે એ પ્રમાણે એ પોતે ભાવ કરે છે. હા, પણ જે ડિસ્ચાર્જમાં છે એને એ મિકેનિકલ ડિસ્ચાર્જમાં તો એ મિકેનિક જેવી અવસ્થા આવે એટલે એને ખુલ્લું થઈ જાય. લઈને આવ્યો છે તેવું જ ઉકલે. બસ, exactly. એવું કારણ કે એની પાસે ચોઈસ નથી. શું નથી? ચોઈસ નથી. પોતાના માના પેટે જન્મે પોતે અને પોતાનો ભાઈ, તો એને ભાઈ જ કેવો પડે એને, એની પાસે ચોઈસ નથી, બોલતા નથી. કારણ કે એવો જ હિસાબ લઈને દ્રષ્ટિ લાવ્યો છે. દુનિયામાં આટલા બધા ભાઈઓ પડે તો એને જ ભાઈ કે, કારણ કે એની સાથે હિસાબ છે ને. એવી રીતે કારણ કે એ લઈને આવે, એ વિઝન પણ શું છે? હિસાબ રૂપે લઈને આવે. હવે એટલે એને જ્ઞાન દર્શન ના કહેવાય, ઉદય કહેવાય, અથવા તો મિકેનિકલ કહેવું હોય તો મિકેનિકલ જ્ઞાન દર્શન કે મિકેનિકલ કહેવાય. લાઈવ જ્ઞાન દર્શન ના કહેવાય, એને ફિક્સ કહેવાય. એ બદલી શકાય. ત્યારે તમારું જે લાઈવ જ્ઞાન દર્શન તો બદલી શકાય, અપગ્રેડ કરાવી શકાય, કરેક્શન કરી શકાય, પેલામાં ના થાય. અને એ અપગ્રેડેશન બેઝ ઉપર આવતા ભાવ માટે છે. ના, આ અવતારમાં તમારું જ્ઞાન દર્શન અપગ્રેડેશન કરી શકો. કરી શકાય. રિઝલ્ટ ભલે નેક્સ્ટ બર્થમાં આવે, આજનો પુરુષાર્થ એ નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ આવે. એટલે બાયો અપગ્રેડેશન બેઝ ઉપર દરેક અવસ્થામાં એ પોતે પોતાના અત્યારના જ્ઞાન દર્શન પ્રમાણે અપગ્રેડ કરે છે. ઓફકોર્સ, જે આવતે ભાવ રિયાલિટી. બસ. એટલે આવું આખો જે કોન્સેપ્ટ છે ને, એ કોન્સેપ્ટને સમજ કરશો ને તો બ્રહ્માંડના બધા રહસ્ય ખુલી જશે. હું કહું છું આપણા બધા પાસે શક્તિઓ પડેલી જ છે, લાવવાની નથી. ફક્ત પહેલું શક્તિને જાણવાની જરૂર છે, પછી એના પર વિશ્વાસ આવવો જોઈએ, અને પછી એને ખુલ્લી કરવાના પ્રયાસ હોવા જોઈએ. હવે લોકો શું કહે છે કે અનંત શક્તિ છે એને ખુલ્લું કરવાના પ્રયાસ કશું હોઈ શકે? પ્રયાસ શું હોઈ શકે? મેં કીધું પ્રયાસ એ જ હોઈ શકે કે એના સિવાય ટેમ્પરરીની વેલ્યુ ખલાસ થઈ જાય, એ તમારા પ્રયાસ. તમે ટેમ્પરરીની વેલ્યુ કરીને પરમેનન્ટ અનુભવ કરવો છે? વેલ્યુ ટેમ્પરરી કરવાની, અનુભવ પરમેનન્ટ નો કરવો છે? થાય? તો તમારી દ્રષ્ટિમાંથી ખાલી કહું છું, ટેમ્પરરીની વેલ્યુ 0 કરવી પડશે, તો જ પરમેનન્ટની વેલ્યુ વિથ બોડી સમજી શકાશે. ટેમ્પરરીની વેલ્યુ અને પરમેનન્ટની વેલ્યુ બે સાથે અનુભવી શકાશે નહીં. બુદ્ધિથી સમજી શકશો, અનુભવી શકાય કેવળ જ્ઞાન થાય ત્યારે કેવળ અજ્ઞાન ના હોય, એ કૌશે ના હોય, ભલે મારામારી કરે તો હોય, અજ્ઞાન ના હોય. એ આ બધી વસ્તુ ફંડામેન્ટલ છે, સમજવી પડે. આ ના સમજ્યા તારે તો તકલીફ થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? કેટલાય લોકોને સાહેબ આ વિજ્ઞાન આજથી નથી કહેતો સાહેબ, છેલ્લા 12,000 છેલ્લા શું કહેવાય, છેલ્લા 2500 વર્ષથી આ વિજ્ઞાન રૂપે સરળ ભાષામાં ખુલ્લું જ નથી થયું. કોઈને કઈ જ ખબર નથી, ચોપડીઓ વાંચીને ગોખી નાખે તો. તમામ ધર્મોની વાત કરું છું. એ જ ખબર ના પડે કે છે કે કૃષ્ણ ભગવાનને અર્જુનને પ્રશ્ન પૂછ્યો અને અર્જુનનો મોક્ષ થઈ ગયો અને કૃષ્ણ ભગવાનનો ના થયો, તો પછી એને પછી પ્રશ્ન કેમ પૂછ્યો? મહાવીરને ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો તો એનો મોક્ષ થઈ ગયો, તો પછી પ્રશ્ન કેમ પૂછ્યો? પણ આ ઉદય કર્મ શબ્દ લાવે ક્યાંથી? ચોપડીમાં તો છે નહીં. એની પાસે વિઝન ક્યાં છે પોતાનું? એમ તો લખ્યું છે એ જ બોલવાનું ને.
આ તો અમારા દર્શનથી અમે કહીએ છીએ, નહીં તો કોણ બોલે આવું? કોઈ બોલ્યું છે કોઈ? કોઈ ના બોલે. કે એનો પ્રશ્ન પૂછતા હતા ઉદય કર્મ તો કોઈ બોલ્યું છે કોઈ? કોઈ ના બોલે. પણ આ પ્રશ્ન આ જે ડિસ્કસ થાય છે એના પરનું મૂળભૂત વાક્ય જે તમે કીધું મન વચન કાયા કર્મો ભોગવવાનું સાધન માત્ર છે, ત્યારે એને જવાબ મળે છે. નહીં, પણ મન વચન કાયા કર્મ ભોગવાનું સાધન છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કીધેલું જ ને. મેં કીધું છે એવું ક્યાં મારો દાવો છે? એમને પણ કીધેલું. શ્રીમદ રાજચંદ્રજીએ પણ આ હિન્ટ્સ આપી છે. એટલે નથી આપી એવું નહીં, પણ એવું છે કે તમે શબ્દ જ્ઞાનથી આગળ વિજ્ઞાનમાં ગયા જ નહીં તો કેવી રીતે ખબર પડે? પ્રશ્ન વિઝનનો છે, પ્રશ્ન નોલેજનો. તમે શબ્દનો અર્થ કરશો તેની રેન્જ બહુ લિમિટેડ છે. શબ્દનો મર્મ જોઈએ છે. બ્રોડ વિઝન ડેવલપ. ધેટ્સ ઇટ. એ સિવાયના અમારા વિઝનથી આ દેખાય છે, અમારા નોલેજથી નહીં. ઇટ ઇઝ નોટ અ નોલેજ ઓર મેમરી, ઇટ ઇઝ અ વિઝન. અને આ વિઝનની અંદર આ દુનિયાનો કોઈ પણ વસ્તુનો સાર કાઢી શકીએ છીએ ઓન ધ સ્પોટ. તમે એક પ્રશ્ન પૂછો ત્યારે એક વ્યૂ પોઈન્ટ થી બોલો, તે તમને ખબર ના પડે કે આ વ્યૂ પોઈન્ટ છે, પણ જયારે હું બીજો બતાવું ત્યારે આપણે આ તો વિચાર્યું જ નથી. કારણ કે તમારું વિઝન લિમિટેડ છે ને. ખોટું નથી પણ લિમિટેડ છે. એટલે એક તો ખબર ના પડે, એ વખતે ખબર ના પડે. એટલે માટે તો વિઝનની કિંમત છે. એટલે હું તમારું વિઝન ડેવલપ કરો. આ ઉદયને ઇન્ટરેસ્ટ ના આપશો, કારણ કે ફરજિયાત છે. તમારા એફર્ટ વગર અને તમારા ઇન્ટરેસ્ટ વગર અને તમારા એટેન્શન વગર પણ તમારું લાઈફ ચાલશે. હવે કોઈ કે વિચાર્યા વગર જીવાય? મેં કહું પણ વિચાર પણ તમે લઈને જ આવ્યા છો. તમે એવું માનો છો કે વિચાર્યા પણ વિચાર લઈને જ આવ્યા છો, એ જ તમે વિચાર કરશો. જે લઈને આવ્યા છો ખ્યાલ આવ્યો? બધાને પોતપોતાના ઘર ગમે, કેમ લઈને આવ્યા છો વિચાર? ના સમજાય? બધાનો એક જ વિચાર હોય, શું થાય? ચાલે? ના ચાલે. બધાને અલગ અલગ વિચારો. એટલે ઘરે અલગ અલગ, મળેલી વ્યક્તિઓ પણ અલગ અલગ. બધા એને ગમે સમજી. ખ્યાલ આવ્યો? કારણ કે એ એની બિલીફ છે. શું છે? આપણે કહીએ કે ભાઈ મા બાપની સેવા કરવી જોઈએ, તો દરેકને એમ લાગે કે મારા મા બાપની હું સેવા કરું. કારણ કે આ બધી વાતો રિલેટિવ સત્યની છે. એટલે આ જ વાત આવે. સનાતન સત્ય નથી. એટલે એનો હિસાબ કહેવાય. શું કહેવાય? મેં કીધું ને 5 મહાવ્રત છે, એ રિલેટિવ સત્ય છે. પણ આવું હિન્દુસ્તાનમાં બોલવું એટલે કોઈ કહી શકે આવું? 5 મહાવ્રત શરીરને લાગુ પડે છે, આત્માને નહીં. ખ્યાલ આવ્યો? સત્ય, અહિંસા, અચર્ય, અપરિગ્રહ, બ્રહ્મ, બધું 5 આને લાગુ પડે છે. મેં કહું 5 માંથી એકે ના હોય તો એ મોક્ષ થાય. અજ્ઞાન ના હોવું જોઈએ. પણ આવું કોણ બોલ્યું? સાચું બોલો, કોઈ બોલ્યું જ કોઈ દિવસ? કોઈની કલ્પનામાં આવે છે? અમારા બોલ્યા પછી તમને આ સમજાવ્યું પણ તો કલ્પનામાં નતું આવતું. તમને એમ લાગે કે ના આ બધું કરીએ તો 9 કલમ તો કેટલી છે, 9 ડાયમંડ. મેં કહું પણ આના માટે છે, આના માટે નથી. એ પણ આ બધી વાતો લિમિટેડ વિઝન થી સમજાય નથી ને પ્રભુ. પ્રશ્ન વિઝન નથી એની પાસે. જેટલું લિમિટમાં હોય એટલું જ એને દેખાય, એટલી રેડિયસ દેખાય એને. ડેવલપમેન્ટ એટલું છે આગળ ન દેખાય. સમજાય છે? હું ઇકોનોમિસ્ટ જોઉં, દેશના પ્રધાનમંત્રીને જોઉં કે એનું વિઝન કેવું હોય એક રિલેટિવ સત્યમાં, તો કે છે કે હું કોઈ પણ કાનૂન બનાવીશ તો 140 કરોડની જનતા છે, એ બધાને ફાયદો થાય એવું તો કોઈ કાનૂન હોય જ નહીં. પણ મેજોરિટીને ફાયદો થાય અને માઇનોરિટીને ઓછું નુકસાન થાય એવો એનો પ્રયત્ન હોય. એટલે એને મોટા સ્કેલે વિચારવું પડે. શું વિચારવું પડે? મોટા સ્કેલે. નાના સ્કેલે ચાલે નહીં.